નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ રણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર અને આઈટીઆઈ લાખણીના સંયુક્ત ઉપક્રમે આઈટીઆઈ લાખણી ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં મુન્દ્રા સોલાર પ્રાઇવેટ લિમિટેડ કચ્છ વતી નોકરીદાતા હાજર રહ્યા હતા. કુલ 189 ઉમેદવારોએ આ ભરતી મેળામાં ભાગ લીધો હતો અને ઇન્ટરવ્યુ પ્રક્રિયા દરમિયાન 61 ઉમેદવારોને નોકરીની ઓફર મળી હતી. આ સાથે રોજગાર કચેરી દ્વારા ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રોજેક્ટ સપનું અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 90 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલરોએ વિદ્યાર્થીઓને RIASEC ટેસ્ટ લઈને તેમની રુચિ, કૌશલ્ય અને વ્યક્તિત્વ અનુસાર કારકિર્દી વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને ધોરણ 10 પછીના વિવિધ અભ્યાસક્રમો વિશે માહિતગાર કરાયા હતા. આ બંને કાર્યક્રમોનું આયોજન કરવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીની પસંદગીમાં મદદરૂપ થવાનો અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાનો છે. જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને આઈટીઆઈ લાખણીના સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.